हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु निराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। यद्वाचानभ्युदितम् येन वागभ्युद्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते। भाष्य। मीतम् अमीतं स्वरः सत्यानृते एव विकारः यस्याः तया वाचा पदत्वेन परिच्छिन्नया करणगुणवत्या अनभ्युदितम् अप्रकाशितम् अनभ्युक्तम् येन ब्रह्मणा विवक्षिते अर्थे सकरणा वागभ्युद्यते चैतन्यज्योतिषा प्रकाश्यते प्रयुज्यते इत्येतत्। यद्वाचोः वागित्युक्तम् वदन्वाक यो वाचम्
અંતરો યમયથી ઇત્યાદિ ચ વાજસનેયકે યા વાક્ પુરુષેષુ સા ઘોષેષુ પ્રતિષ્ઠિતા કશ્ચિતામ વેદ બ્રાહ્મણઃ ઇતિ પ્રશ્નમ ઉત્પાદ્ય પ્રતિવચનમ ઉક્તમ સા વાગ્યયા સ્વપ્ને ભાષતે ઇતિ સા હિ વક્તુઃ વક્તિઃ નિત્યા વાક્ ચૈતન્ય જ્યોતિસ્વરૂપા નહિ વક્તુઃ વક્તેઃ વિપરિલોપઃ વિદ્યતે ઇતિ શ્રુતેઃ તદેવ આત્મસ્વરૂપમ બ્રહ્મ નિરતિશયમ ભૂમાખ્યમ બૃહત્વાદ બ્રહ્મ ઇતિ વિદ્ધિ વિજાનીહિ ત્વં વ્યૈહિ વાગાદિ ઉપાધિભિઃ. શંકરાચાર્યજી વાણી કોને કહેવાય એ સમજાવી રહ્યા છે. મીતમ અમીતમ સ્વરમ. સ્વર એનો કેવો છે? છંદ છે, એટલે કે એનો કોઈ પ્રકારથી નિયત અક્ષર છે કે નહીં. આમ વાણી અનેક પ્રકારે અભિવ્યક્ત થતી હોય. આમ એક જ અકાર છે, પણ એના અનેક વિકાર થવાને કારણે એ અલગ અલગ પ્રકારે અભિવ્યક્તિ કરે. યસ્યાહ વિકારઃ તયા વાચા પદત્વેન પરિચ્છિન્નયા. કોઈ પણ શબ્દ હોય, આપણે આગળ જોયું એમ, એ શબ્દ શું કરે છે? વસ્તુને પરિચ્છેદ કરે. આ ગુલાબ એમ કહું તો ગુલાબ શબ્દ આ વસ્તુને શું કરે છે? પરિચ્છેદ કરે, મર્યાદિત કરે, અન્ય વસ્તુથી અલગ પાડી દે. તો એ જ રીતે કે છે આ બ્રહ્મ જે છે, જે આત્મ સ્વરૂપ છે, એને શું આ વાણી દ્વારા પરિચ્છેદ કરી શકાય ખરું? સમજો શબ્દ કેમ પરિચ્છિન્ન શબ્દ વાપરવામાં આવે કે વાણી અન્ય વસ્તુને શું કરે છે? પરિચ્છેદ કરે. તો કે આ બ્રહ્મને પરિચ્છેદ કરી શકાય ખરો? સમજો કેમ કીધું કે વાણી દ્વારા એને જાણી શકાય નહીં, અથવા વાણી દ્વારા એનું વર્ણન કરી શકાય નહીં. કારણ કે વાણી શું કરે છે? પરિચ્છિન્નયા. કે વાણી સ્વયં કેવી છે? પદત્વેન પરિચ્છિન્નયા. એ સ્વયં શું કરે છે? પદ દ્વારા પદ સ્વરૂપે અન્ય વસ્તુને પરિચ્છિન્ન કરનારી છે. એટલું જ નહીં, વાણી સ્વયં પણ પરિચ્છિન્ન છે, મર્યાદિત છે. ગઈકાલે જોયું એમ કે કેરીની મીઠાશ કહીએ, દ્રાક્ષની મીઠાશ કહીએ અને શેરડીની મીઠાશ કહીએ, તો એમાં વાણી શું થાય છે? વર્ણન કરી શકે નહીં. આ વાણી સ્વયં પણ પરિચ્છિન્ન છે અને એ અન્ય વસ્તુને પણ શું કરે છે? પરિચ્છેદ કરે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ વાણી આવી છે, તે વાણીને શું કહેવાય છે? કરણ ગુણવત્યા. કરણ એટલે કે વાણીનું પોતાનું કરણ છે. આ એક બીજી વસ્તુ સમજી લેવાની. આપણે ભલે આને આંખ કહીએ, આને આપણે આંખ કહીએ ખરા, પણ આ આંખ નથી. આ સમજજો. અને ગોલોક કહેવામાં આવે, સંસ્કૃતમાં એને ગોલોક કહેવાય. કે આ આંખને, આંખ જે એટલે આપણે ચક્ષુરેન્દ્રિય. આંખ એટલે ખરેખર શું કહેવાય? ચક્ષુરેન્દ્રિય. વાણી એટલે વાક ઇન્દ્રિય. આ જીહવા એક સ્થાન છે.
જીહ્વાને સ્થાન પર વાગ ઇન્દ્રિય શું થાય? અભિવ્યક્ત થાય. આંખ ક્યાં કામ કરે? ચક્ષુરેન્દ્રિયને પ્રગટ થવા માટે, કામ કરવા માટે જે સાધન છે શું છે? આંખનો ગોળો છે, એટલે એને ગોલોક કહેવાય. આંખનો શું છે? ગોળો છે. આ કર્ણેન્દ્રિય છે, આ કર્ણેન્દ્રિયનું સાધન છે. આ સમજજો, અહીંયાથી કર્ણેન્દ્રિય શું કરે? અંગ્રેજીમાં ઓપરેટ કરે એવું કહેવાય, પ્રવૃત્ત થાય. કર્ણેન્દ્રિય જે છે એ પ્રવૃત્ત ક્યાં થાય છે? અહીંયા ઘડી થાય. એટલે આ તો બાહ્ય વસ્તુ છે. આ સમજો, આ કાન નથી. આ કાન માટેનું શું છે? સાધન છે. આ સમજવા. તો એટલા એ જ રીતે વાણી એમ કહીએ તો વાગ ઇન્દ્રિય એક વસ્તુ છે, પણ વાગ ઇન્દ્રિય શું કરે છે? કરણ ગુણ વત્યા. વાગ ઇન્દ્રિય સ્વયં શું છે? કરણ છે, સાધન છે, કર્મેન્દ્રિય છે. કરણ એટલે કર્મેન્દ્રિય છે, અને એનો પોતાનો ગુણ છે. કારણ એનો ગુણ આપણે જોઈએ કે મિત છે, અમિત છે, સ્વર છે, સત્ય છે, અનૃત છે. તો આવી ગુણવાળી અને જે કર્ણેન્દ્રિય છે, કર્મેન્દ્રિય છે, આવી જે વાણી છે એનો અર્થ શું થયો? જો સમજવાનું. એક કરણ છે એટલે કે કર્મેન્દ્રિય છે. કર્મેન્દ્રિય સ્વયં બ્રહ્મને જાણી શકે નહીં. કેમ? કારણ કે કર્મેન્દ્રિયને પણ પ્રકાશિત કરનાર, આગળ જોઈ ગયા, ચૈતન્ય માત્ર સત્તાકમ પ્રકાશ્ય છે. આ ચૈતન્ય સ્વરૂપ આત્મા એને પ્રકાશિત કરનાર છે. ગુણવતી, આ ગુણ શબ્દ મજાનો છે. જેવી રીતે ગુલાબ શબ્દ એમ કહીએ તો ગુલાબ શબ્દ આ ગુલાબને અન્ય વસ્તુઓથી પરિચ્છેદ કરે. એ જ રીતે ગુણ પણ શું કરે? જો સમજો, ધારો કે તમે તળાવ પાસે જાઓ, તળાવમાં અનેક પ્રકારના કમળો છે. એમાંથી તમને એક કમળ જોઈતું હોય, તમને ઈચ્છા છે એક કમળની, અને તમે એ કમળ ત્યાં જોયું. પછી એક પેલો નાની નાવ લઈને ત્યાં બેઠો હોય, એ કમળ તોડી આપતો હોય. તો તમારે જે કમળ ઈચ્છા હોય એ કમળ દર્શાવવા માટે તમે શું કરો? મહત એટલે કે મોટું, જ્યાં સાંભળો, મહત નીલમ ઉત્પલમ. મને કમળ જોઈએ છે, પણ કયું કમળ જોઈએ? મોટું અને નીલ, ચાંબલી કલર. જ્યાં સાંભળો, તો મોટું એમ કહ્યું એનો અર્થ શું થયો? બધા નાના બાજુએ થઈ ગયા. નીલમ એમ કીધું એનો અર્થ શું થયો? મોટામાં પણ ફક્ત કેવું જોઈએ છે? જાંબલી કલરનું જ જોઈએ. તો એનો અર્થ શું થયો? પોતાના જાતિમાં સજાતીય વ્યહ, વિશેષણ કહેવાય. ગુણ એટલે વિશેષણ. નીલ એમ કહીએ, મોટું કહીએ, ગુણ એટલે વિશેષણ છે. તો કે વિશેષણ શું કરે? તો કે વિશેષણ પોતાની જાતિમાંથી એને અલગ કરી આપે. અનેક કમળોમાંથી એક મોટું કમળ, મોટા કમળોમાં પણ જાંબલી કમળ. સ્વજાતીય વેહે વિવર્ત, પોતાની જાતિમાંથી એને શું કરી આપે? અલગ કરી આપે. એને ગુણ કહેવાય. દરેક વિષયોમાંથી અલગ કરી આપે, એ ગુલાબ કહેવાય. જો સમજો, ગુલાબ પણ જાતિ જ થઈ. આ સમજવાનું. પુષ્પ જાતિ છે, અનેક પુષ્પોમાંનું એક પુષ્પ કયું છે? ગુલાબ છે. અનેક ગુલાબોમાંનું આ ગુલાબ કયું છે? લાલ ગુલાબ છે. જો સમજો, તો વાણી પણ ક્યાં પ્રવૃત્ત થાય? આ ગુણમાં પ્રવૃત્ત થાય. જો સમજો, અને ગુણ જ નહીં, આપણે જોઈ ગયા આગળ, જાતિ ગુણ ક્રિયા સંબંધ. વાણી કે ને, આ સમજવાનું, કેટલીક બાબત સ્પષ્ટ રહેવી જોઈએ. વાણી શબ્દ એમ કીધું એટલે આ ચાર વસ્તુ આપણા મગજમાં આવી જ જવી કે વાણી ક્યાં પ્રવૃત્ત થાય? જાતિ ગુણ ક્રિયા સંબંધ. જાતિ એટલે આકૃતિ ગ્રહણા જાતિ. બાળકોને આપણે હાથી ઘોડો શીખવવું હોય ને તો ફક્ત આકાર દોરીએ ને એટલે પેલાને ખબર પડે, આમ આકાર દોરીએ એટલે ઉંદર છે, આમ આકાર દોર્યો હાથી છે. આકાર પરથી જેની ખબર પડે ને એને જાતિ કહેવાય.
આ શિયાળો બેસશે ને એટલે પેલા સ્વેટર વાળા આવશે, હે, આ નેપાળી આવે, 1000 લોકોની વચ્ચે ઉભો હોય તોય આપણે નેપાળીને શું કરીએ? ઓળખી લઈએ, આ નેપાળી છે, આ મદ્રાસી છે, આ પંજાબી છે. જો વિચાર, આકાર પરથી જ ખબર પડી જાય કોણ છે. એને જાતિ કહેવાય. આ સમજ, આ ઘોડો છે, આ હાથી છે, આ ચકલી છે, આ પોપટ છે. તો વાણી જાતિનું વર્ણન કરી શકે, આકારનું વર્ણન કરી શકે, ગુણનું વર્ણન કરી શકે, ગુણ દ્વારા વાણી વર્ણન કરી શકે. ક્રિયા, આ ડ્રાઈવર છે, આ રસોઈયો છે, આ માળી છે. જો સમજો, સુરતમાં જાઓ ને, કાસ્લેટ વાળા, કરિયાણા વાળા, ચા વાળા, આ વિચાર, આ ચા વાળા એટલે શું કહેવાય? એ ચાનો ધંધો કરે. જો વિચાર, તો એ વસ્તુ શું કરે? સોની. જો સમજો, સોની એમ કહીએ એનો અર્થ શું થયો? એની ક્રિયા છે, ત્યાં પ્રગટ શું થાય છે? ક્રિયા પ્રગટ થાય છે. એ સોનારનું કામ કરે છે એટલે એ સોની કહેવાય. આ સુથાર એટલે કોણ છે? આ લાકડાનું બધું કામ કરીને સુથાર કહેવાય. આ ઇલેક્ટ્રિશિયન છે એમ કહીએ એનો શું થયો? તો શબ્દ ઇલેક્ટ્રિશિયન છે, પણ એ વર્ણન શું કરે છે? એ કયું કર્મ કરે છે. તો વાણી ક્રિયાનું વર્ણન કરી શકે, ગુણનું વર્ણન કરી શકે, જાતિનું વર્ણન કરી શકે, અને ચોથું કયું છે? સંબંધનું વર્ણન કરી શકે. અમારા કાકાના છોકરાના કાકાનો જમાય, સંબંધ કહેવાય. જો વિચાર, આમ વાણી પરિચ્છિન્ન છે, વાણીની પોતાની મર્યાદા છે. આ પ્રકારથી કરણ ગુણવત્યા અનુભ્યુદિતમ અપ્રકાશિતમ અનભ્યુક્તમ યેન બ્રહ્મણા, એ સ્વયં શું છે? આ બ્રહ્મને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. કેમ કે બ્રહ્મની જાતિ છે. જાતિ એટલે આકાર કીધો ને. બ્રહ્મ નિરાકાર છે, એટલું જ નહીં, ગુણ છે. બ્રહ્મ નિર્ગુણ છે, અનાદિત્વાદ નિર્ગુણત્વાદ. આ બ્રહ્મ કેવું છે? નિર્ગુણ છે. આ બ્રહ્મ કર્મ કરે છે, અકર્તા અભોક્તા છે. જો સમજો, અને સંબંધ છે બ્રહ્મનો એક અદ્વિતીય છે. બે હોય તો સંબંધ હોય. બ્રહ્મ કેવું છે? એક અદ્વિતીય છે. આમ બ્રહ્મ કેવું છે? નિરાકાર એટલે કે સર્વવ્યાપી છે, નિર્ગુણ છે, નિષ્ક્રિય છે, એક અદ્વિતીય છે. અને જો આવો જો બ્રહ્મ હોય તો વાણી એનું શું કરી શકે? એનું વર્ણન કરી શકે નહીં, એને પ્રકાશિત કરી શકે નહીં. પણ હવે શું કે છે શ્રુતિ માતા? કે એનાથી ઉલટું છે. વાણી એને પ્રગટ કરી શકે નહીં, વાણી એનું વર્ણન કરી શકે નહીં, પણ જેને કારણે વાણી બોલી રહી છે. એટલે શું કે છે આગળ? બ્રહ્મણા યેન બ્રહ્મણા વિવક્ષિતે અર્થે સકર્ણા વાગ અભ્યુદ્યતે ચૈતન્ય જ્યોતિષા પ્રકાશયતે પ્રયુજ્યતે ઇતિ એતત. આ વાણી જેને કારણે, યેન બ્રહ્મણા એટલે કે જેના દ્વારા નહીં કરવાનું. અહીંયા આ સમજો, યેન બ્રહ્મણ એમ જયારે કહીએ ને, તો જેના દ્વારા નહીં કહેવાનું. આ યેન એટલે ત્રીજી થયું. આ દ્વારા કહીએ ને તો પેલું કર્તૃત્વ આવે. સમજો, જેને કારણે. સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે કે સૂર્યને કારણે પ્રકાશિત થાય? આ શબ્દ, આ ફરક દેખાવો જોઈએ. એટલે કહું, સવારના પોરમાં ચા પીને જરાક આવવાનું, મગજ તાજું કરીને. યેન બ્રહ્મણ એમ કહીએ ને તો જેના દ્વારા, મોટે ભાગે આવો જ અર્થ કરવામાં આવતો હોય, સમજો. પણ જેના દ્વારા એવું નહીં થાય. જો અહીંયા હિન્દીમાં એવું છે, જિસકે દ્વારા એમ લખ્યું, વાંચી તો હિન્દી. જિસકે દ્વારા નહીં, જિસકે કારણ. જો સમજો, દ્વારા એમ કહીએ ને તો પછી પેલું કર્તૃત્વ આવે. સમજો, એટલા માટે આ વેદાંતમાં નાની નાની વસ્તુ પણ શું કરી શકે? અર્થનો અનર્થ કરી નાખે. સમજ? એટલે શું કે છે? જેને કારણે આ વાણી પ્રકાશિત થઈ રહી છે.
પ્રકાશ્યતે એટલું જ નહીં, પ્રયુજ્યતે. વાણી પોતાના વિષયમાં જઈ રહી છે. કોને કારણે? આગળ જોયું ને આપણે, કેને શિતમ પતિતમ પ્રેષિતમ મનઃ કેન વાગ. કોને કારણે વાણી પ્રવૃત્તિ કરી રહી છે? વાણી સ્વયં કેવી છે? આપણે આ બધું જોઈ ગયા. એક કરણ છે, સાધન છે, તો જડ છે, વિકારી છે, વિષય છે. યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ. જો વાણી વિષય છે, જડ છે, અનિત્ય છે, વિકારી છે, તો એ સ્વયં પ્રવૃત્તિ કરી શકે નહીં. જો આ સાંભળ, આગળ આપણે બધું બહુ વિસ્તારમાં જોઈ ગયા છે ભાષ્યમાં, કે વાણી તો સ્વયં સાધન જો હોય તો એ પોતે પ્રવૃત્તિ કરી શકે નહીં. ગાડી જાતે ચાલી શકે નહીં. ધારો કે એમ કહીએ કે આ ટ્રેન ચાલી રહી છે પણ અંદર ડ્રાઈવર નથી, શક્ય છે? ઓટોમેટિક ભલે આપણે કહીએ, સમજજો, પણ ઓટોમેટિક ચલાવવાની પાછળ પણ કોણ છે? કોઈ ચેતનની આવશ્યકતા છે. કોઈ પણ સાધન માટે ચેતનની આવશ્યકતા છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? યેન બ્રહ્મણા ચૈતન્ય જ્યોતિષા. કોને કારણે? આ ચૈતન્ય જ્યોતિને કારણે આ વાણી પ્રકાશિત થઈ રહી છે. એટલું જ નહીં, પ્રયુજ્યતે પ્રવૃત્ત પણ થઈ રહી છે. આ સમજો, અભ્યુદ્યતે એટલે કે બોલી રહી છે. અભ્યુદ્યતેનો અર્થ શું થાય? જેને કારણે વાણી બોલે છે. તો કે જેને કારણે બોલે છે એનો અર્થ શું થયો? જે એને પ્રકાશિત કરે છે અને જે એને પ્રવૃત્ત કરે છે. આમ જેનું વાણી વર્ણન કરી શકે નહીં, જેને વાણી પ્રકાશિત કરી શકે નહીં, પણ જેને કારણે વાણી પ્રકાશિત થઈ રહી છે, જેને કારણે વાણી પ્રવૃત્ત થઈ રહી છે, ઇતિ એતત, એ જ બ્રહ્મ છે. એતત એટલે શું છે? એ બ્રહ્મ છે, એ ચૈતન્ય સ્વરૂપ, આત્મ સ્વરૂપ કોણ છે? બ્રહ્મ છે. વળી પાછું શંકરાચાર્ય શું કરે? આત્મ સ્વરૂપ કે ને એટલે પછી શંકરાચાર્યજીએ એને ડિફેન્ડિંગ કહેવાય અંગ્રેજી. પોતાના અર્થને માટે શું કરવું પડે? કારણ બતાવવું પડે. અને એટલે કે છે યદ્વાચો વાગ ઇત્યુક્તમ વદન વાક. વદન વાક એટલે કે આ બોલવા વાળી જે છે ને એને વાણી કહેવાય. જ્યાં સમજજો. એટલા માટે આપણે માનતા હોય ને કે હું વિષ્ણુ સહસ્રનામ વાંચી જાઉં ને તો પછી એ શું છે? એ વાચિક પ્રાર્થના નહીં થાય. 3 પ્રકારની પ્રાર્થના આવે. આપણે જોયું ને, આ પુસ્તકે આવી ગયું છે 3 પ્રકારની પ્રાર્થનાઓ. એક કાયિક પૂજા છે, પછી વાચિક પ્રાર્થના છે, અને માનસિક ધ્યાન છે. તો વાચિક પ્રાર્થના એમ કહીએ એમાં વિષ્ણુ સહસ્રનામ આવે, ગીતા આવે, પણ બધા શું કરે? એને વાણીનો પ્રયોગ કરે કે આંખનો પ્રયોગ કરે? આંખથી વાંચી જ જાય. એ વાંચી જાય એને પાઠ નહીં કહેવાય, કારણ કે વાણીનો પ્રયોગ થવો જોઈએ. પેલા ઉચ્ચારણના ફાંફા પડતા હોય એટલે શું કરી જવાનું? સમજાય? કેટલાય લોકો છે, કેટલા વખત હું કહેતી આવી કે વાંચો છો ને એને પારાયણ કહેવાય ને એને પાઠ નહીં કહેવાય, તોય હજી શું કરતા? વાંચતા જ હોય. એ વાચિક પ્રાર્થના નથી, એ તમે વાંચી ગયા, સમજો. વિચાર. એટલે એ શું કે છે? વદન વાક. બોલીએ ને એને વાણી કહેવાય. સમજો. યદ વાચ વાગ ઇતિ ઉચ્યતે. આ વાણી જે વાચ એટલે વાણી જે છે એને જ વાક કહેવામાં આવે. યહ વાચન. પણ આ વાણી પોતે પ્રયુક્ત થઈ શકે? એટલે હવે બૃહદણ ઉપનિષદનો અહીંયા દ્રષ્ટાંત લે છે. અહીંયા ફક્ત આટલું જ કહી દીધું, જેને વાણી પ્રકાશિત કરી શકે નહીં, જેને કારણે વાણી બોલી રહી છે, બસ આટલું જ કીધું. બહુ વિસ્તાર કરતા નથી. એટલે હવે ક્યાં વિસ્તાર છે? તો કે બૃહદણ ઉપનિષદમાં આની બહુ વિસ્તારથી ચર્ચા છે. આપણે પ્રશ્ન ઉપનિષદમાં જોઈ ગયા કે કોણ શ્રેષ્ઠ છે, તો ત્યાં કશું બહુ વિસ્તાર બતાવ્યો નથી. સીધું જ પેલા પ્રાણે કહી દીધું કે હું શ્રેષ્ઠ છું, બીજા બધાએ કીધું ના અમે મંજૂર કરતા નથી. જે વિચાર. પણ એનું વિસ્તારથી ક્યાં ઘડી વર્ણન છે? બૃહદારણ્યક ઉપનિષદમાં.
પેલી એક એક વાણી ગઈ, પછી ઇન્દ્રિય ગઈ એક એક. હા, પેલા મનુષ્યને કોઈ ફરક પડ્યો ને, પણ પ્રાણ કીધું કે ચાલો હું જાઉં છું, હું જવાની તૈયારી કરું, બાકીની બધી ઢીલી પડી. આ પૂરું વર્ણન છે ત્યાં, આખી મોટી વાર્તા. એટલે પેલું બૃહદારણ્યક, બૃહદ એટલે મહાન, સમજો. એ જ રીતે આ વાણી બાબતે પણ વિસ્તારથી બૃહદારણ્યક ઉપનિષદમાં છે. એટલે શંકરાચાર્યજી બૃહદારણ્યક ઉપનિષદનો મંત્ર કરે. એટલે વાજ સનેયકે એમ કીધું ને, વાજ સનેયકે એટલે બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદનું આ બીજું નામ છે, વાજ સનેયકે. એટલે શું કે છે? યહ વાચમ અંતરો યમયતિ, જે અંદર રહીને વાણીને શું કરે છે? યમયતિ, નિયંત્રણ કરે છે. ઇત્યાદિ ચ વાજ સનેયકે. ક્યાં ઇત્યાદિ કીધું એટલે હવે ક્યાં બૃહદારણ્યક ઉપનિષદ અમે ક્યાં જોવા જવાના? તમે જ બતાવી દો. એટલે શું કે છે? યા વાક પુરુષેષુ, આ પુરુષમાં જે વાણી છે, યા વાક પુરુષેષુ સા ઘોષેષુ પ્રતિષ્ઠિત. કે વાણી કેવી છે? આ વાક શક્તિ જે છે, જ્યાં સમજો આગળ પણ આપણે જોઈ ગયા, અહીંયા શંકરાચાર્યજી એ જ દર્શાવવાના કે વાણી જયારે આપણે એમ કહીએ તો વાણી એ ચિત્ત શક્તિ છે. વાણી એ શું છે? ચિત્ત શક્તિ, ચૈતન્ય શક્તિ છે. અને એટલા માટે કે છે પુરુષ એટલે કે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે, એ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સા ઘોષેષુ પ્રતિષ્ઠિતા. એ કેવી છે? ઘોષેષુ, ઘોષ એટલે શું છે? વર્ણ. આપણે આગળ જોઈ ગયા ને, વર્ણ છે, વ્યંજન છે, સ્વર છે, કખ ગ છે, અંતસ્થ છે, ઉષ્મા છે. તો કે આ બધા જુદા જુદા પ્રકારના વર્ણ દ્વારા જ એ પ્રતિષ્ઠિત છે. વાણી પોતાની અભિવ્યક્તિ કઈ રીતે કરે છે? આ જુદા જુદા વર્ણો દ્વારા જે પોતાની અભિવ્યક્તિ કરે છે, એમાં જે પ્રતિષ્ઠિત છે. કશ્ચિતામ વેદ બ્રહ્મ. પણ કે આ વાણી જે છે, જે પુરુષમાં પ્રતિષ્ઠિત થયેલી છે, વર્ણ દ્વારા જે અભિવ્યક્ત થઈ રહી છે, એ વાણીને ખરેખર કોણ જાણે છે? એટલું જ નહીં, એ વાણીને પ્રતિષ્ઠિત કરનાર અધિષ્ઠાન ચૈતન્ય પણ કોણ જાણે છે? કશ્ચિતામ વેદ બ્રાહ્મણ. આ બ્રાહ્મણ એટલે બ્રહ્મવેત્તા. કોઈક જ બ્રહ્મવેત્તા આ વાણીને જાણે છે. કેમ? જો વિચાર, આપણે શું માનીએ છીએ? આને વાણી બોલ્યા એટલે વાણી. પણ શું કે છે કે વાણીને, વાગ ઇન્દ્રિયને ખરેખર કોણ જાણવા વાળું છે? આ વાગ ઇન્દ્રિય શું છે? કોઈક જ એને જાણે છે. આ સમજો, જે બ્રાહ્મણ છે એવો કોઈક બ્રાહ્મણ જ આ વાણીને જાણવા વાળો છે. ઇતિ પ્રશ્ન ઉત્પાદ્ય. કોણ એને જાણે છે? કોઈક બ્રાહ્મણ જાણે છે. આ પ્રકારથી પ્રશ્ન ઉઠાવ્યો, કોણ એને જાણવા વાળો? જો વિચાર, આમ પ્રશ્ન કરીને પછી કે છે સા વાગ યયા પ્રતિવચનમ ઉક્તમ. પ્રશ્ન જ ઉઠાવીને પછી એનું શું કરું? પ્રતિવચનમ એટલે કે ઉત્તર આપવામાં આવી રહ્યો છે. સા વાગ યયા સ્વપ્ને ભાષતે. કે આ વાણી કોને કહેવાય? આ જો સુંદર કે છે, વાણી કોને કહેવાય? કે અહીંયા આપણે જે જોઈએ ને જાગ્રત અવસ્થામાં, એને આપણે, મેં કીધું વાણીની આપણે ગરબડ થાય છે, બોલીએ ને તો એને વાણી કહેવાય. એટલે એ બૃહદારણ્યક ઉપનિષદ જરાક ઉલટું કે છે. સા વાગ યયા સ્વપ્ને ભાષતે. જેના દ્વારા સ્વપ્નમાં તમે બોલો છો ને એ વાણી. જા વિચાર, કે સ્વપ્ન સુધી શું કામ જતા રહ્યા? પ્રશ્ન થાય કે અહીંયા જાગ્રતમાં બોલીએ જ છે ને, જાગ્રતમાં પણ આપણે બોલીએ જ છે, તો પછી સ્વપ્નમાં આપણે કેમ ગયા? જેના દ્વારા સ્વપ્નમાં બોલે છે ને એને વાણી કહેવામાં આવે. કેમ? તો વિચાર, સ્વપ્નમાં શું થાય? સ્વપ્ન કોને કહેવાય? જો વિચાર, એક વાર તમે સ્વપ્નમાં સૂઈ ગયા, અહીંયા જે શરીર છે, અહીંયા જ્ઞાનેન્દ્રિય છે, અહીંયા જે કર્મેન્દ્રિય છે, અહીંયા જે મન બુદ્ધિ છે, એ બધું શું થઈ ગયું? શાંત થઈ ગયું.
પછી શું થાય છે? જ્યારે તમે સ્વપ્ન જુઓ, ત્યારે સ્વપ્નમાં શું થાય? તમારું નવું શરીર બને, નવી જ્ઞાનેન્દ્રિય, નવી કર્મ. જેટલી વાર સ્વપ્ન જો ને એટલી વાર નવું શરીર, નવું મન, નવી બુદ્ધિ, નવું ઇન્દ્રિય, આ બધું નવું બને. અને એ જે કર્મેન્દ્રિય ત્યાં છે, એટલે શું કહે છે? આ સ્વપ્નમાં જે તમે બોલો છો એ વાણી છે. ત્યાં ઇન્દ્રિય માત્ર છે. અહીંયા જે છે ને ઇન્દ્રિય, સમજો, ત્યાં ચૈતન્ય માત્ર છે. તમે જે મન તમારું જે છે એ તમારું મન જે ચૈતન્ય સ્વરૂપ મન છે એ શું કરે છે? એ મનના વિચાર આપણે જોઈ ગયા. તમારું પર્વતનું જ્ઞાન જ ત્યાં પર્વત બની જાય. તમે હિમાલયનો વિચાર કર્યો ને ત્યાં હિમાલય બની ગયો. તમે રામેશ્વરનો વિચાર કર્યો ને ત્યાં શું આવી ગયું? રામેશ્વર આવી ગયું. જો વિચાર, એટલે તમે વિચાર્યું ને ત્યાં એ બની ગયું. તો ત્યાં ચૈતન્ય માત્ર છે જે વાણી રૂપે શું થાય છે? અભિવ્યક્ત થાય છે. તમારું જે ચૈતન્ય આત્મા જે છે એ શું બની ગયું? પેલું વાગિન્દ્રિય બની ગયું. અને એ જ વાગિન્દ્રિય રૂપે શું થાય છે? ભાષ છે, બોલી રહ્યું છે. એટલે ખરેખર ત્યાં જુઓ ને તો આ વાગિન્દ્રિય ત્યાં નથી. પેલું ચૈતન્ય વાગિન્દ્રિય બન્યું અને પછી વાગિન્દ્રિય રૂપે ચૈતન્ય શું કરે છે? બોલી રહ્યું છે. જ્યાં સમજો, એટલે ત્યાં સ્થૂળ વસ્તુ નથી. સ્વપ્નનું એટલા માટે કહેવામાં આવ્યું કે ત્યાં પેલી સ્થૂળ વસ્તુઓ છે જ ને. સ્વપ્નમાં કોઈ વસ્તુ સ્થૂળ નથી. ભલે આપણે સ્થૂળતાનો અનુભવ કરીએ છીએ, સ્વકાલે સત્યવત ભાતે. જયારે સ્વપ્ન જોઈએ છે ત્યારે તો બધી વસ્તુ સ્થૂળ જ છે. અનુભવ જયારે કરીએ તો પેલો વાઘ દેખાયો તો પછી એ સાચો જ વાઘ છે. જો વિચારો, પણ સ્વપ્નની દ્રષ્ટિએ સાચો છે. જાગ્યા પછી શું થવાનું? મિથ્યા. પણ સ્વપ્નમાં તો એ શું છે? સત્ય રૂપે જ છે. ત્યાં પણ સ્થૂળ અને સૂક્ષ્મ છે જ. ત્યાં પણ કારણ છે, ત્યાં પણ સૂર્ય છે, પર્વત છે, નદી છે, બધું જ છે. રસ્તા છે, ગાડી છે, મનુષ્યો છે, વૃક્ષો છે, પુષ્પ છે, બધું જ છે. તો સ્વપ્નની દ્રષ્ટિએ સ્થૂળ અને સૂક્ષ્મ ને બધું દેખાય, જડ અને ચેતન દેખાય. પણ જાગ્રત અવસ્થામાં સ્વપ્નનો જયારે વિચાર કરીએ ત્યારે ત્યાં જે વાણી છે, સ્વપ્નમાં તમે જયારે બોલી રહ્યા છો ત્યારે એ વાણી જે છે, વાણી કેવી છે? એ સૂક્ષ્મ વાણી છે. મેં તમને એટલે કીધું કે અહીંયા જે સ્થૂળ છે, આ કાન જેને કહીએ, આંખ કહીએ, આ બધું સ્થૂળ છે. સ્થૂળ જે છે એને ઇન્દ્રિય નહીં કહેવાય. એ તો સૂક્ષ્મ શરીર છે ને. તત્વબોધમાં જોઈ ગયા કે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, 17 કલાભિ યહ તિષ્ઠતિ. આ 17 કળાવાળું જે શરીર છે ને સૂક્ષ્મ શરીર કહેવાય. તો એની સૂક્ષ્મતા ક્યાં પ્રગટ થાય છે? સ્વપ્નમાં પ્રગટ થયા, સમજો. અને એટલા માટે અહીંયા શું કે છે? એ વાગિન્દ્રિય છે. અહીંયા જે છે તો તમે સ્થૂળ સ્વરૂપ જોઈ રહ્યા છો. ત્યાં જે તમે જુઓ છો એ કયું છે? એ સૂક્ષ્મ વાગિન્દ્રિય જોઈ શકો. અને એટલા માટે અહીંયા શું કે છે? સ્વપ્નમાં જે બોલે છે ને એ વાણી એ સૂક્ષ્મ છે. ત્યાં સાહી વક્તુ વક્તિ નિત્ય વાક ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ. એ વાણી કેવી છે? અમે સમજાવ્યું ને, હવે સમજાવે છે. આ સમજો. નિત્ય ચૈતન્ય સ્વરૂપ એ વાણી ત્યાં કેવી છે? તમે ચૈતન્ય વાણી સ્વરૂપે છે. જો સમજો કેમ કહેવામાં આવ્યું કે ત્યાં એ ચૈતન્ય માત્ર જ છે. કારણ કે ત્યાં સ્થૂળતા છે ને સ્વપ્નમાં. ભલે અનુભવ સ્વપ્ન કાળમાં સ્થૂળતાનો થઈ રહ્યો છે, પણ જેટલી પણ સ્થૂળ વસ્તુઓ છે એ પણ હકીકત તો ચૈતન્ય જ છે. તમારું જ્ઞાન જ છે ત્યાં. અને જે શંકરાચાર્યજી કહે છે સાહી વક્તુ વક્તિ, એ જ વક્તાની વાણી છે જે કેવી છે? નિત્ય વાક ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ. એ વાણી ચૈતન્ય છે. જો સમજો. આ બીજી વસ્તુ સમજવાની. ધારો કે માટી છે, માટી એક જ છે, પણ એના જયારે આકાર અનેક બને ત્યારે શું કહીએ? ઘડા રૂપે માટી, ઘડા સ્વરૂપે માટી, કુલ્લી સ્વરૂપે માટી, કલેડી સ્વરૂપે માટી, કુંડા સ્વરૂપે માટી,
પુંજા સ્વરૂપે માટી. જો સમજ, માટી એક જ છે પણ શું થાય છે, અલગ અલગ એના નામ પડે. એમ ચૈતન્ય એક જ છે, પણ જયારે વાણી દ્વારા એ પ્રગટ થાય તો એ કેવું છે, વાક ચૈતન્ય. એ ચૈતન્ય કયું બની ગયું, વાક ચૈતન્ય, એટલે કે વાક સ્વરૂપ ચૈતન્ય. ગળા સ્વરૂપ જેમ માટી છે, ગળા રૂપ માટી છે, એમ સ્વપ્નમાં જે પેલી વાણી છે કેવી છે, વાક ચૈતન્ય, જ્યોતિ સ્વરૂપ. જો વિચાર, સ્વપ્ન કહીએ ને તો આ બધી વસ્તુ સમજાય, સ્થૂળતામાં નહીં સમજાય. સ્વપ્નમાં જે વાણી છે કેવી છે, એ ચૈતન્ય સ્વરૂપ છે, વાક ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ. એ વાણી છે સાહી. સાહી એટલે એ જ, અહીંયા આગળ શું કીધું, સાહી વક્તુહુ વક્તિ, એ જ વક્તાની વાણી છે, જે કેવી છે, નિત્યા વાક ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ, જે હંમેશા કેવી છે, ચૈતન્ય સ્વરૂપ છે. એક જ ચૈતન્ય છે જે વાણી સ્વરૂપે. એ ફક્ત વાણી જ નહીં, આ સમજવું, તમારું શરીર પણ શું છે, દેહ ચૈતન્ય જ છે. ત્યાં સ્વપ્નમાં તમે જુઓ તો દેહ ચૈતન્ય જ છે, કર્ણ ચૈતન્ય છે, વાક ચૈતન્ય છે, ચક્ષુ ચૈતન્ય છે, મન ચૈતન્ય છે. જો વિચારી દો તો મનસ ચૈતન્ય છે, બુદ્ધિ ચૈતન્ય છે. આમ એક જ ચૈતન્ય શું થઈ રહ્યું છે, અનેક સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે. અને એટલે કે છે સાહી વક્તુ, એ જ ખરેખર વક્તાની વાણી છે, જે વાક ચૈતન્ય છે, જે જ્યોતિ સ્વરૂપ છે. એ જ્યોતિ સ્વરૂપ શું કામ કીધું, એટલા માટે કીધું કે જેમ જ્યોતિ આ પ્રકાશ વસ્તુને પ્રકાશિત કરે, એ જ રીતે વાણી શું કરે છે, દરેક વસ્તુને અભિવ્યક્ત કરે, પ્રકાશિત કરે છે. આ ગુલાબ છે એમ તમે જયારે કહો છો ત્યારે ગુલાબને પ્રકાશિત કરનાર કોણ છે, એ ચૈતન્ય સ્વરૂપ વાણી છે. સમજો, વાક ચૈતન્ય દ્વારા પણ શું થઈ રહ્યું છે, વસ્તુ પ્રકાશિત થઈ રહી, જ્યોતિ સ્વરૂપ છે. આમ વાક જ્યોતિ કહેવાય. અને ત્યાં બૃહદ ઉપનિષદમાં શું કહેવામાં આવે, વાક જ્યોતિ, મનસ જ્યોતિ. એ જ રીતે મનની જ્યોતિ છે. આમ જુદા જુદા પ્રકારની જ્યોતિ, ઇન્દ્રિય જ્યોતિ અને કહેવાય. જો વિચાર, તો આ વાક ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ, આ વાક ચૈતન્ય જે છે એ જ્યોતિ સ્વરૂપ છે. એ વસ્તુને શું કરે છે, અભિવ્યંજ્ય, તે પ્રકાશિત કરે છે. જો સમજો, એટલા માટે કોઈ વસ્તુ જડ છે જ નહીં આ જગતમાં, દરેક વસ્તુ ચૈતન્ય સ્વરૂપ માત્ર છે. આપણે જળ અને ચેતનનો ભેદ કરીએ છીએ, આપણે પશુ પક્ષી ને વનસ્પતિ ને મનુષ્યનો ભેદ કરીએ છીએ. હકીકતમાં શું છે, સર્વ ચૈતન્ય માત્ર છે. એ જ રીતે વાણી પણ ચૈતન્ય સ્વરૂપ છે અને જ્યોતિ સ્વરૂપ છે, એટલે કે એ વસ્તુને પ્રકાશિત કરે છે. વાણીમાં એ શક્તિ છે, પણ કે એ વાણીનું જે જ્યોતિ સ્વરૂપ છે એનું પોતાનું છે નહીં. એને બ્રહ્મણા, જેને બ્રહ્મ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. એ સ્વામીજી બહુ સરસ કે એક જ જ્યોતિ છે જે આત્મ જ્યોતિ છે. એક જ જ્યોતિ છે, કઈ છે, આત્મ જ્યોતિ છે. પછીની બધી જે જ્યોતિ છે ને એ બધી બોરોડ જ્યોતિ કે, બોરોડ એટલે ઉધાર લીધેલી કહેવાય. જે વિચાર કેમ કે આત્મ જ્યોતિ જે આત્મ ચૈતન્ય છે એ બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય. આપણે પેલું અરીસાનું દ્રષ્ટાંત લેવાનું, ગુફામાં અંધારું હોય અને ગુફાના દરવાજા પર આપણે પેલો કાચ મૂકીએ અથવા પાણી મૂકીએ પાત્રમાં ભરીને, તો સૂર્યનો પ્રકાશ એમાં પ્રતિબિંબિત થાય અને એ સૂર્ય પ્રતિબિંબિત થઈને શું કરે, તો ગુફામાં જે પ્રકાશ છે એ સૂર્યનો પ્રકાશ નથી. એ કોનો પ્રકાશ છે, પ્રતિબિંબિત સૂર્યનો પ્રકાશ છે. આમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ આત્મા છે, પણ બુદ્ધિમાં એ પ્રતિબિંબિત થાય છે અને બુદ્ધિ જ્યોતિમાં એ પ્રકાશિત થાય. બુદ્ધિ જ્યોતિમાંથી ક્યાં છે, મનસ જ્યોતિમાં એ પ્રકાશિત થાય. આ મનોજ્યોતિમાં પ્રકાશિત થયા પછી એ પાછી ક્યાં પ્રતિબિંબિત થાય, ઇન્દ્રિય જ્યોતિમાં થાય.
પણ છે તો એ જ. સમજો, ગુફામાં જે પ્રકાશ છે એ પાણીનો પ્રકાશ નથી, કાચનો પ્રકાશ નથી. પ્રકાશ તો કોનો છે? સૂર્યનો જ છે. એ જ રીતે વાક ચૈતન્ય એમ કહીએ તો એ ચૈતન્ય જ છે. ઘડા સ્વરૂપ માટી કહીએ તો એ ઘડો છેવટે શું છે? માટી જ છે. જો સમજો, બે કરવાનો પ્રયત્ન નહીં કરતા, મહેરબાની કરી. ઘડા સ્વરૂપ માટી કહીએ ત્યારે પણ ત્યાં છે તો શું? માટી જ છે. કાચમાં ભલે એ પ્રતિબિંબિત થયું હોય પણ પ્રકાશ તો કોનો છે? સૂર્યનો જ પ્રકાશ છે. એ જ રીતે ભલે વાક ચૈતન્ય જ્યોતિ કહીએ પણ ઓરિજિનલી મુખ્ય જ્યોતિ તો કઈ છે? આત્મ જ્યોતિ જ છે. એનો અર્થ શું થયો? વાક ચૈતન્ય પણ આત્મ સ્વરૂપ જ છે, અલગ નથી. એક વાક ચૈતન્ય, એક જ્યોતિ ચક્ષુ જ્યોતિ, એવું છે. ઘડા સ્વરૂપે માટી હોય ને કુંડા સ્વરૂપે માટી હોય ને કુંજા સ્વરૂપે માટી હોય એટલે અનેક બની ગયા. માટી અનેક નથી, માટી તો માટી જ છે. એ જ રીતે વાક ચૈતન્ય કહીએ, ચક્ષુ ચૈતન્ય કહીએ, શ્રોત્ર ચૈતન્ય કહીએ, છેવટે તો એક જ ચૈતન્ય છે. એની અભિવ્યક્તિમાં અનેકતા છે, નામ અને રૂપમાં અનેકતા છે. નાના વિધાની રૂપાણી, અનેક પ્રકારના રૂપ છે. સકલ ઉપાધિ, આ સકલ ઉપાધિમાં એક જ ચૈતન્ય છે. અને એટલે કે છે છેવટે તો એ વાક ચૈતન્ય જ્યોતિ સ્વરૂપા વક્તિ, એ વાણી છેવટે તો કેવી છે? ચૈતન્ય સ્વરૂપ જ છે. જો સમજવા એટલા મળે, ક્યાંય વચ્ચે અટકવાનું, સીધું એ ચૈતન્ય સ્વરૂપ આત્મા જ પહોંચવાનું. વચ્ચે અટકે ને એટલે બધી ગરબડ શરૂ થાય. સમજો, એટલે શંકરાચાર્ય સીધું શું કહે છે? એ જે વાણી જે સ્વપ્નમાં તમે જુઓ છો, એ સ્વપ્નમાં જે વાણી છે કેવી છે? વાક ચૈતન્ય જ્યોતિ સ્વરૂપા. પણ કે આત્મા કેવો છે? ક્યાં સમજો, એ બહુ સરસ કીધું છે. વક્તુહુ વક્તિ કીધું ને, વક્તાની વાણી જે છે. જો વિચાર, વક્તિ એટલે કે આ બોલી રહ્યો. પણ એ બહુ સરસ કે છે. હવે પછી આ સમજો, આ પગથિયા છે. પહેલા કીધું કે સ્વપ્નમાં જેને તમે બોલો છો એ વાણી છે, અને એ વાણી કેવી છે? વાક ચૈતન્ય સ્વરૂપ વાણી છે. હવે આગળ બહુ સરસ કે છે, નહીં વક્તુહુ વક્તેહે વિપરિલોપ વિદ્યતે. જો વિચાર, વક્તુહુ વક્તેહે, જે વાણીનો પણ વાણી છે, આપણે જોઈ ગયા, એનો ક્યારે વિપરિલોપ, એનો ક્યારે નાશ થઈ શકે? પ્રાણનો પણ જે પ્રાણ છે ત્યાં બધી એક એક ઇન્દ્રિય પકડીને કીધું છે ત્યાં, નહીં શ્રોત્ર હે નહીં શ્રોતુ હું શ્રોત્ર. જો વિચાર, જે મનનો પણ મન છે, જે વાણીનો પણ વાણી છે, જે ઇન્દ્રિયોનો પણ ઇન્દ્રિય છે, એનો ક્યારે વિપરિલોપ થઈ શકે? નહીં વક્તુહુ વક્તેહે વિપરિલોપ વિદ્યતે. વાક ચૈતન્ય જે ચૈતન્યને કારણે છે, એ ચૈતન્યનો ક્યારેય વિપરિલોપ, ક્યારેય નાશ થતો જ નથી. જો વિચાર, એનો શું થયું? એટલે પેલું કીધું ને, નિત્ય જ્યોતિ સ્વરૂપ. આ વાણી કેવી છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. એ નિત્ય છે. ચૈતન્યનો ક્યારેય વિપરિલોપ થતો જ નથી. હું એટલે તમને બહુ સીધી ભાષામાં સમજાવું એટલે તમને એવું લાગે કે આ બધું બહુ સરળ છે. સરળ નથી, બહુ સીધી ભાષામાં કહું તમને. તમે છો અને તમે ચૈતન્ય સ્વરૂપ છે, એનો ક્યારેય નાશ થઈ શકે? કોઈને હું નથી એવો અનુભવ થઈ શકે? પોતાના અભાવનો અનુભવ ક્યારે શક્ય જ નથી. જો આ સમજો, છતાં પણ બધાને કોની ડર લાગે? ખાલી ડોક્ટર એટલું જ કહેવાનું, ઘાટ હોય એવું લાગે છે. એ તો ઊંચો નીચો થાય, આજુબાજુ વાળા આખા ગામને ઊંચું નીચું કરી મૂકે. જે થઈ રહ્યું છે શરીર સાથે થઈ રહ્યું, તમે શું કામ ઊંચા નીચા થાવ?
બીપી વધી ગયું તો શરીરનું વધી ગયું, ડાયાબિટીસ વધી ગયું તો શરીરનું વધી ગયું. વિચારી ગયું. કોલેસ્ટ્રોલ વધી ગયું, કોનું? તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું. નિત્ય જ્યોતિ સ્વરૂપ તમે કોણ છો? તમે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જેને ક્યારે આ કોઈ વસ્તુ શું છે પકડી શકે એમ છે જ નહીં. એટલા માટે કહું, જ્યારે પણ કંઈ પણ થાય ને તો પહેલો નિર્ણય એ થવો જોઈએ, આ મને થતું નથી, શરીર સાથે છે. આટલું જો તમે કરો ને તો રાત્રે નિરાંતે ઊંઘ આવવા માંડે. આ સમજો, પહેલું કામ. કેમ? તમારી સાથે થતું જ ને તો દુઃખી થવાની જરૂર છે. કોને થઈ રહ્યું છે? શરીરને છે. તમે તો કોણ છો? વક્તુ વક્તે. વાણીનો પણ જે વાણી છે એનો તો ક્યારે શું છે? એનો ક્યારેય નાશ થતો જ નથી. એનો ક્યારે વિપરિલોપ એટલે કે એક બિલકુલ દેશી ભાષા છે ને, એ ક્યારેય ગુજાતી જ નથી. આ વાક જ્યોતિ છે એ કેવી છે? એ ક્યારે હોલવાઈ જાય નહીં. નિત્ય ચૈતન્ય સ્વરૂપ, નિત્ય જ્યોતિ સ્વરૂપ આત્મા તમે છો. તદેવ આત્મ સ્વરૂપમ બ્રહ્મ નિરતિશયમ. એ જ આત્મ સ્વરૂપ બ્રહ્મ જે છે એ કેવું છે? નિરતિશયમ ભૂમાખ્યમ બૃહત્વાદિતિ. બ્રહ્મ કોને કહેવાય? બૃહત્વાદ બ્રહ્મ. બ્રહ્મની વ્યાખ્યા શું છે? બૃહત્વાદ બ્રહ્મ. જે મહાન છે. મહાન છે એટલું નહીં, નિરતિશય ભૂમાખ્યમ. એનાથી મહાન બીજી કોઈ વસ્તુ છે જ નહીં. ભૂમાખ્યમ. શંકરાચાર્ય જુદા જુદા ઉપનિષદોનો અહીંયા આગળ ઉલ્લેખ કરે છે. ભૂમાખ્યમ કહીએ ને એટલે કયું થઈ ગયું? છાંદોગ્ય ઉપનિષદ. યો વૈ ભૂમા તત્ સુખમ અલ્પે સુખમ નાસ્તિ. અલ્પમાં સુખ નથી. જે ભૂમા, જે સર્વવ્યાપી છે, જે મહાન છે, અતિશય મહાન છે, એમાં જ સુખ છે. પણ આપણી બુદ્ધિ ક્યાં અટકેલી છે? અલ્પમાં. જો સમજ, આ જેટલી પણ અલ્પ વસ્તુ છે ને આપણા જીવન જીવવા માટે છે. આ સમજો, આ બધી વસ્તુ શાના માટે છે? આપણું જીવન જીવવા માટે આ બધું જ જરૂરી છે. પણ એ આપણા જીવનનું લક્ષ્ય નથી. વાણી અલ્પ છે પણ જરૂરી છે, આંખ અલ્પ છે પણ જરૂરી છે, કર્ણેન્દ્રિય અલ્પ છે એટલે ઉચકીને ફેંકી નથી દેવાની. શરીર છે, શરીર અલ્પ છે પણ અલ્પ હોવાથી એને ફેંકી નથી દેવાનું. મનુષ્ય શરીર તો શ્રેષ્ઠ શરીર છે, ભલે અલ્પ છે. એટલે કઠોપનિષદમાં કહે છે કે આ ભલે અનિત્ય છે પણ નિત્ય આત્માના જ્ઞાન માટે યોગ્ય છે. જોઈ છે, નિત્ય અનિત્યાનામ. આ અનિત્ય જે છે એમાં એ આત્મા કેવો છે? નિત્ય છે. અનવસ્થેષુ અવસ્થિતમ. આ બધી વસ્તુ અનવસ્થિત છે, એની કોઈ અવસ્થા નથી, વિકારી છે. પણ એમાં આત્મા કેવો છે? નિર્વિકારી સ્વરૂપે બેઠો છે. નિત્ય નિત્યાનામ અનવસ્થિતેષુ અવસ્થિતમ. સમજો, ભલે વાણી આવી છે, વાણી જડ છે, વિકારી છે, પણ એને જે પ્રકાશિત કરનાર છે, એને જે પ્રકાશિત કરનાર જ નહીં, એને પ્રવૃત્ત કરનાર જે ચૈતન્ય છે એ ચૈતન્ય કેવું છે? ભૂમાખ્યમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એ બ્રહ્મ છે, એને બ્રહ્મ કહેવામાં આવે છે. જેને કારણે વાણી બોલી રહી છે, જે વાણીને પ્રેરણા આપે છે, તદેવ બ્રહ્મ. અને એ બ્રહ્મ કેવું છે? ભૂમાખ્યમ બૃહત્વાત બ્રહ્મ ઇતિ વિદ્ધિ વિજાનીહિ. તું એને બ્રહ્મ જાણ. તમ યૈહિ વાગાદિ ઉપાધિભિ. આમ વાણી આદિ ઉપાધિ દ્વારા જે પ્રગટ થઈ રહ્યો છે, જો વિચાર, વાણી આદિ ઉપાધિ દ્વારા જે ચૈતન્ય શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ રહ્યું છે.
ઉપાધિભિ વાચોહ વાક, ચક્ષુષ ચક્ષુઃ, શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનઃ, કર્તા ભોક્તા વિજ્ઞાતા નિયંતા પ્રશાસિતા વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ ઇત્યેવમાદયઃ સંવ્યવહારાઃ. આ બધો આપણો વ્યવહાર છે. એ વ્યવહારમાં એક જ ચૈતન્ય આત્મા છે. એ શું થઈ રહ્યો છે? આંખનો પણ આંખ રૂપે, પ્રાણના પણ પ્રાણ રૂપે, કાનનો પણ કાન રૂપે, મન રૂપે, કર્તા રૂપે, ભોક્તા રૂપે, નિયંતા રૂપે, પ્રશાસિતા રૂપે. એ શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ રહ્યું છે. એની અભિવ્યક્તિમાં અનેકતા છે, પણ એના સ્વરૂપમાં અનેકતા નથી. અને એટલે કે છે એક જ છે. ત્વમ વિદ્ધિ, એ એક અદ્વિતીય જે બ્રહ્મ ચૈતન્ય છે, જે આત્મ સ્વરૂપ છે, જે અનેક રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે. તમ વિદ્ધિ, એને તું જાણી લે. કેમ? એક વાર તું એને જાણી લેશે, બીજું પછી જાણવાનું રહેતું નથી. જ્યાં સુધી આ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે બ્રહ્મ છે એને આપણે જાણતા નથી, ત્યાં સુધી જ આ બધી શું છે? આગળ જોઈ ગયા કે એક વાર એને જાણી લીધું, અમૃતા ભવંતી, પછી શું છે? એને કોઈ ડર રહેતો નથી. એનો અર્થ શું છે? આ અલ્પને જે આપણે એક બ્રહ્મ કહીને ચાલી રહ્યા છે, અલ્પમાં આપણે જે અહમ બુદ્ધિ કરીને બેઠા છે, ત્યાંથી આપણી અહમ બુદ્ધિ, બે વસ્તુ છે. જીવની પોતાની અલ્પતા છે, તો જીવની અલ્પતાની નિવૃત્તિ કરવાની છે. ઈશ્વર કે બ્રહ્મની પરોક્ષતાની નિવૃત્તિ કરવાની છે. તદેવ બ્રહ્મ વિદ્ધિ એમ કીધું. એનો શું થયો? એ જગત કારણ બ્રહ્મ પરોક્ષ નથી. એ કોણ છે? ત્વમ વિદ્ધિ, તું છે. ત્વમ એટલે તું છે, એટલું જ ને. આત્મા જે છે તેને તું અલ્પ માની રહ્યો છે. આત્મા કેવો છે? ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છે, જે મહાન છે. આમ પોતાની અલ્પતા અને બ્રહ્મની પરોક્ષતા, આ બંનેની નિવૃત્તિ કરે. એને જ કહેવાય તદેવ ત્વમ બ્રહ્મ વિદ્ધિ. તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ નો અર્થ શું થાય? આ બંને પરોક્ષતા અને અલ્પતાની તું નિવૃત્તિ કરી દે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મા તો એક જ છે, જે ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છે. એ જ પછી શ્રોતા રૂપે, વક્તા રૂપે, મનના મન રૂપે, કાનના કાન રૂપે, વિજ્ઞાતા રૂપે, અનેક રૂપે શું થઈ રહ્યું છે? આદેહ સંવ્યવહારઃ અસંવ્યવહારે નિર્વિશેષે પરે સામ્ય બ્રહ્મણી પ્રવર્તન્તે. આ બધો વ્યવહાર જે થઈ રહ્યો છે એ ક્યાં થઈ રહ્યો છે? પરે બ્રહ્મણી નિર્વિશેષ. આ બધી વિશેષતા દેખાય છે. શ્રોતા રૂપે, કર્તા રૂપે, ભોક્તા રૂપે, મનતા રૂપે, વિજ્ઞાતા રૂપે, આ બધી અનેક પ્રકારની વિશેષતાઓ દેખાય છે. પણ એ વિશેષતાઓ કેવી છે? પરે બ્રહ્મણી નિર્વિશેષ. આ બધો વ્યવહાર તો થઈ જ રહ્યો છે. બધો વ્યવહાર થઈ રહ્યો હોવા છતાં પણ એ બધો વ્યવહાર ક્યાં થઈ રહ્યો છે? પરબ્રહ્મ જે છે, જે નિર્વિશેષ છે, જે સમાન છે. સામ્ય એટલે શું થયું? એવું માનતા ને આ લોકો આવું પણ ચર્ચા કરતા કે વાણી તો કર્મેન્દ્રિય છે, એટલે એમાં ચૈતન્ય થોડું ઓછું હોય, એવું છે. વાક ચૈતન્ય કહીએ કે મનોજ્યોતિ કહીએ, બધું શું છે? સામ્ય, એક સમાન છે. કરતા કો તો એ ચૈતન્યમાં કોઈ ફરક નહીં પડે. ભોગતા કહીએ તો પણ શું છે? એક જ ચૈતન્ય, સામ્ય. ગીતામાં એ જ કે છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણી તે સ્થિતા. બ્રહ્મ તો સર્વમાં એક સમાન છે. એ પુષ્પ હોય કે દેવતા હોય કે યક્ષ હોય કે રાક્ષસ હોય, સર્વમાં ચૈતન્ય કેવું છે? એક સમાન રીતે વિલસી રહ્યું છે. પણ એ ચૈતન્ય સ્વયં કેવું છે? નિર્વિશેષ છે. એ સ્વયં કેવું છે? નિર્વિશેષ છે. અને એટલે કે છે સંવ્યવહાર. આ સર્વ પ્રકારનો વ્યવહાર તો થઈ જ રહ્યો છે, નથી થતો એમ નથી, પણ સર્વ વ્યવહારમાં આ ચૈતન્ય કેવો છે? અસંવ્યવહારે. શું? એ સ્વયં કોઈ વ્યવહાર કરતો નથી.
વ્યવહાર થવા છતાં પણ એ સ્વયં કોઈ વ્યવહાર કરતો ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે વ્યવર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. બધી પ્રવૃત્તિઓ થઈ રહી હોવા છતાં પણ, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થવા છતાં પણ આત્મા કેવો છે? અસંવ્યવહાર, અસંગ. આત્મા કેવો છે? પૂર્ણતઃ અસંગ ચૈતન્ય. આગળ આપણે કાલે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.